સવારે 38 છે અને અત્યારે 12 ને 8 થઈ છે, 9 થઈ ગઈ હવે. 12 ને 9 થઈ છે અને તમે જુઓ આ બધું પથ્થર પડ્યા છે અને અહીંયા જો શિવાંશ બાપુ જો સવારની તૈયારી કરે છે. શિવાંશ બાપુ નીંદર આવે શિવાંશ બાપુ જો 12 વાગ્યા છે અને અમારું કામ હજી પત્યું નથી. 12 વાગ્યા છે ને અમારું કામ હજી પત્યું નથી. અમારું કામ ચાલુ જ છે હજી. જોઈએ હવે સવારે ક્યારે ઉઠશું. પહેલાં તો અત્યારે ક્યારે હું અત્યારે કે વહેલા હોય તો સવારે ઉઠીને જોઈશું થઈએ. આપણા છે ને ડેકોરેશન માટે જોઈએ છે મોટું છે એટલે 2 ભાગ કરવો છે એટલે અડધું ઊભું થઈ ડેકોરેશનનું કામ હજી પણ કપાતું નથી. જોઈ ચાકુથી કપાય છે કે નથી કપાતું. કપાય છે જોજો કેવું તરત જ કપાઈ ગઈ. પહેલાં ક્યાં ગઈ હતી? સાફ થઈ ગયું. આપણે છે ને કંઈક આવી રીતે રાખવાનું આમ કરવાનું છે. પૂઠામાં આપણે ફૂલ લગાવ્યા છે. હવે આમાં પેલું સ્ટેન્ડ છે જાશે કે નહીં જાય એ જોવાનું છે. આવી રીતે આપણે કંઈક કરવાનું છે. સ્ટેન્ડ તો રહી ગયું છે, આડી રીતે નહોતું રહેતું એટલે આપણે સીધી રીતે રાખ્યું છે. વાહ, આ પહેલી વાર એવું થયું છે કોઈ પણ વસ્તુ આડી રીતે નહોતી રહેતી તો આપણે સીધી રીતે રાખીએ છીએ અને રહી ગઈ. કેમ કે આ છે ને સાઈડમાં 2 સાઈડ આપણે પૂઠા રાખ્યા છે ને તો એ બધું ઘહાય અને ફૂલ નીકળી જાય છે, બરાબર? તો એ આમ નથી રહેતું. સાઈડમાં થોડી જગ્યા રહી છે, જો છે ને કેટલી જગ્યા રહી છે એટલે આપણે આવી રીતે રાખી દીધું છે. સરસ લાગે નહીં? જોઈ લીધું? હવે આ જુઓ, જોતા જાઓ. અહીંથી જો, અહીંથી આ બધું સરખું વ્યવસ્થિત રીતે ગોઠવીને પાછું મૂકવાનું, બરાબર? રૂમ તો શિવાંશ બાપુ એ જો સાફ કરી નાખ્યો છે તો શિવાંશ બાપુ ઉપર બધું ચડાવી દીધું નીચેથી. શિવાંશ બાપુ બધું ઉપર ચડાવી દીધું, બરાબર? નીચે પોતું પણ નાખ્યું. આપણે અહીંયા હજી બધું પડ્યું છે ને હરખું કરવાનું છે. હાલો ચાલો લાગી જ જાઓ જલ્દી જલ્દી. હાલો તો જ થાય ભેગું, નહીંતર ભેગું નહીં થાય.